કરજણ તાલુકાના ચોરંદા ગામ ખાતે આજ રોજ કમીપન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગામના નાગરિકો માટે નિઃશુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો। કરજણ ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કેમ્પમાં વિવિધ રોગોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ગામના લોકોએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો। આ પ્રસંગે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ, તાલુકા પંચાયત સદસ્ય બિનિતાબેન પટેલ, માજી આરોગ્ય ચેરમેન નીલાબેન ઉપાધ્યાય, કમીપન એજ્યુકેશન ટ્રસ્ટના અધ્યક્ષ અભિષેક ઉપાધ્યાય હાજર રહ્યા હતા। કમીપન એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી અમે 5 મેડિકલ કેમ્પ કરવાના છે। આજ રોજ કરજણ તાલુકાના ચોરંદા મુકામે પ્રથમ કેમ્પનું ઉદ્ઘાટન માન્ય ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ તેમજ આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય બિનિતાબેન પટેલ, નીલાબેન ઉપાધ્યાય સેક્રેટરી છે કમીપન એજ્યુકેશન ટ્રસ્ટમાં, પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન તેમજ રેહાનાબેન કડીવાલા પૂર્વ ઉપપ્રમુખશ્રી, તેઓના હસ્તે અમે આજે ઉદ્ઘાટન કરાવ્યું છે। અને કમીપન એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આવનાર સમયમાં લોકોની આરોગ્ય લક્ષી સેવાઓ, કે અમે આરોગ્ય સાથે પહેલાં સંકળાયેલા હતા, તે આરોગ્યલક્ષી સેવાઓ અમે વિસ્તારના પ્રજા માટે, આ વિસ્તારના લોકો માટે કરવા માગીએ છીએ। એવા શુભ આશયથી આજે ચોરંદા મુકામે એક શુભ શરૂઆત કરી છે અને આવનાર સમયમાં આવા કાર્ય અમને કરવા માટે કુદરત શક્તિ આપે એ જ પ્રાર્થના કરી। કરજણથી ઈશ્વરસિંહ પઢિયારની રિપોર્ટ।